કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન વૃક્ષ ચેનલના આજના આ જબરદસ્ત વિજ્ઞાન સેશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાનનું એક એવું ચેપ્ટર ભણવાના છીએ જે તમને બોર્ડની પરીક્ષામાં રોકડા માર્ક્સ અપાવી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ 4ની. આજનો આપણો ખાસ વિષય છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. આ વિષય સાંભળવામાં ભલે થોડો ભારેખમ લાગે, પણ વિશ્વાસ રાખો, આજના સેશન પછી આ ટોપિક તમારા માટે એકદમ રમકડા જેવો થઈ જશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે ક્યારે તમને એવો વિચાર આવ્યો છે ખરો કે આપણી આસપાસની લગભગ બધી જ વસ્તુઓ આખરે શેની બનેલી છે? જરા વિચારો. સવારે ઉઠીને આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે સરસ મજાના કપડાં પહેરીએ છીએ, માંદા પડીએ ત્યારે જે દવાઓ ગળીએ છીએ, અરે રોજબરોજ વપરાતું પ્લાસ્ટિક અને ખુદ આપણું પોતાનું શરીર પણ, આ બધું જ કયા પાયાના તત્વો પર ઊભું છે? તમને જાણીને નવાઈ લાગશે, પણ આ બધાનો જવાબ માત્ર એક જ છે, અને એ છે કાર્બન. હવે સવાલ એ થાય કે રોજિંદા જીવનની આટલી બધી અલગ અલગ વસ્તુઓ માત્ર એક જ તત્વોમાંથી કેવી રીતે બની શકે? બસ આ જ તો સૌથી મોટું રહસ્ય છે. હવે આ આંકડો જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આ સાંભળીને ખરેખર તમારા હોશ ઉડી જશે. 30 લાખ, જી હા, 3 મિલિયનથી પણ વધુ. વિજ્ઞાન જગતમાં અત્યાર સુધી આપણે કાર્બનના જેટલા સંયોજનો શોધી શક્યા છે, આ તેની અંદાજિત સંખ્યા છે. આ આંકડો કેટલો મોટો છે ખબર છે? પૃથ્વી પરના બાકીના બધા જ તત્વોના સંયોજનોને તમે એક ત્રાજવામાં મૂકો ને, તો પણ આ એકલા કાર્બનના સંયોજનોનું પલ્લું જ ભારે રહેશે. માત્ર એક જ કાર્બન અને એના 30 લાખથી વધુ રૂપો. કોઈ જાદુ જેવું લાગે છે ને? આ કેવી રીતે શક્ય છે તે જ આપણે સમજવાનું છે. તો આજના આપણા આ ક્લાસનો રોડમેપ કંઈક આવું રહેશે. આપણે જોઈશું: 1. કાર્બનનો અદ્વિતીય સ્વભાવ. 2. કેટેનેશન એટલે કે શૃંખલા બનાવવાનો ગુણ. 3. ચતુર્સંયોજકતા. 4. કાર્બન વિરુદ્ધ સિલિકોન. અને છેલ્લે 5. બોર્ડ એક્ઝામ ક્વિક રિવિઝન. આ પાંચેય મુદ્દાને બરાબર મગજમાં ફિટ કરી લેજો, કારણ કે આજના આ એક્સપ્લેનરમાંથી બોર્ડની પરીક્ષામાં 2 થી 3 માર્ક્સ તો પાક્કા જ સમજી લો. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી: કાર્બનનો અદ્વિતીય સ્વભાવ. એવી તે કઈ જાદુઈ શક્તિ છે જે આ તત્વને આટલું બધું ખાસ બનાવી દે છે? ધ્યાન આપજો મિત્રો, બોર્ડની પરીક્ષા માટે આ સીધો 2 માર્ક્સનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. જો પરીક્ષામાં તમને પૂછાય કે કાર્બન આટલી વિશાળ સંખ્યામાં સંયોજનો શા માટે બનાવી શકે છે, તો તમારે સીધો અને સટ જવાબ આપવાનો છે કે તેની પાછળ કાર્બનની 2 મહાસત્તાઓ એટલે કે 2 મુખ્ય ગુણધર્મો જવાબદાર છે. પહેલું નામ છે કેટેનેશન અને બીજું નામ છે ચતુઃસંયોજકતા. આ 2 શબ્દોને તો ગોખી જ મારજો. હવે આ બંને સુપરપાવર શું છે? ચાલો એક પછી એક વિગતવાર સમજીએ. સૌથી પહેલા વાત કરીએ કાર્બનની પહેલી તાકાતની, કેટેનેશન એટલે કે શૃંખલા બનાવવાનો ગુણ. આ જે વ્યાખ્યા છે ને, એ બોર્ડ માટે મોસ્ટ આઈએમપી 3 માર્ક્સનો કન્સેપ્ટ છે. આને તો મગજમાં પ્રિન્ટ જ કરી લેવાની છે. વ્યાખ્યા કંઈક આવી છે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવીને જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેનાથી ખૂબ મોટી સંખ્યામાં અણુઓ બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. સીધી ને સાદી ભાષામાં કહું તો એક કાર્બન બીજા કાર્બનનો હાથ પકડે, બીજો ત્રીજાનો પકડે, એમ જોડાતો જ જાય અને એક મોટી સાંકળ બનાવી દે. બસ આ લાંબી સાંકળ બનાવવાની જે જોરદાર તાકાત છે, તેને જ વિજ્ઞાનની ભાષામાં કેટેનેશન કહેવાય છે. આને સમજવા માટે એક એકદમ મજેદાર ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે તમે અને તમારા મિત્રો ગ્રાઉન્ડમાં એકબીજાનો હાથ પકડીને ઊભા છો. તમે ધારો તો એક લાંબી સીધી લાઈન બનાવી શકો, રાઈટ? જેને આપણે સરળ શૃંખલા કહીશું. તમે વચ્ચેથી અલગ અલગ દિશામાં હાથ પકડીને ડાળીઓ જેવી રચના પણ બનાવી શકો, જેને શાખીય શૃંખલા કહેવાય. અથવા તો તમે બધા એકબીજાનો હાથ પકડીને ગોળ કુંડાળું વળી શકો, જેને વલય રચના કહેવાય. કાર્બન પરમાણુઓ પણ બિલકુલ તમારી જેમ જ ગેમ રમે છે. એટલું જ નહીં, તેઓ એકબીજા સાથે એકબંધ, દ્વિબંધ કે ત્રિબંધથી પણ જોડાઈ શકે છે. અને સૌથી કમાલની વાત એ છે કે આ કાર્બન વચ્ચેના બંધ અપવાદરૂપ રીતે અત્યંત મજબૂત અને સ્થાયી હોય છે. આખા આવર્ત કોષ્ટકમાં બીજું કોઈ જ તત્વ કાર્બનની તોલે આવી શકે તેવું કેટેનેશન દર્શાવતું નથી. ઓકે, તો હવે આપણી એનર્જીને એમ જ જાળવી રાખીએ અને સમજીએ કાર્બનની બીજી મહાસત્તા, ચતુઃસંયોજકતા એટલે કે 4 બંધની તાકાત. આમાં વિજ્ઞાનનું ગણિત સાવ સિમ્પલ છે. કાર્બનનો પરમાણવીય ક્રમાંક છે 6, બરાબર? હવે જો તમે તેની ઇલેક્ટ્રોન રચના ગોઠવો તો પહેલી કક્ષામાં 2 જાય અને તેની સૌથી બહારની કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન વધે. આનો સીધો અર્થ એ થયો કે કાર્બનની સંયોજકતા 4 છે, તે ચતુઃસંયોજક છે. એટલે કે પોતાને સ્થાયી કરવા માટે કાર્બનને બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તેણે બીજા 4 પરમાણુઓ સાથે હાથ મિલાવવા જ પડે.
હવે પોતાની આ 4 સંયોજકતા પૂરી કરવા માટે કાર્બનડાઈ શું જુગાડ કરે છે? તે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર કે ક્લોરીન જેવા અલગ અલગ તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને મસ્ત સહસંયોજક બંધ બનાવે છે. હવે જે નવું સંયોજન બનશે ને તેના ગુણધર્મો કેવા હશે તેનો આખો આધાર કાર્બન સાથે કયું તત્વ જોડાયું છે તેના પર રહેલો છે. હવે બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાય એવો એક માસ્ટર પોઈન્ટ તમને કહું. કાર્બન સંયોજનો આટલા બધા સ્થાયી કેમ હોય છે? કારણ કે કાર્બન પરમાણુનું કદ એકદમ નાનું છે અને આ નાના કદને લીધે કાર્બનનું કેન્દ્ર પેલી ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જોડને પોતાની તરફ એકદમ ટાઈટ જકડી રાખે છે. બસ આ જ પ્રબળ આકર્ષણને કારણે કાર્બનના બંધ અત્યંત મજબૂત અને સ્થાયી બની જાય છે. ચાલો હવે આવે છે એક જોરદાર ટક્કર, કાર્બન વિરુદ્ધ સિલિકોન. વિજ્ઞાનની બોર્ડ એક્ઝામમાં આ વારંવાર વૈજ્ઞાનિક કારણ તરીકે પૂછાતો ફેવરિટ પ્રશ્ન છે. આ બંને વચ્ચેનો તફાવત એકદમ સીધો છે. પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય કે સિલિકોન લાંબી શૃંખલા કેમ નથી બનાવી શકતું? તો સાંભળો, સિલિકોન પાસે પણ કેટેનેશનનો ગુણ તો છે, પણ તે હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે માંડ 7 થી 8 પરમાણુઓ સુધીની જ શૃંખલા બનાવી શકે છે. પછી એ થાકી જાય છે. આવું કેમ? કારણ કે સિલિકોનનું કદ કાર્બનની સરખામણીમાં ખાસ્સું મોટું હોય છે. હવે કદ મોટું હોય એટલે તેના બંધ નિર્બળ પડી જાય, પકડ ઢીલી થઈ જાય, પરિણામે તેના સંયોજનો અતિક્રિયાશીલ અને અસ્થાયી હોય છે. જ્યારે સામે પક્ષે આપણે જોયું એમ કાર્બનનું કદ નાનું હોવાથી તેના બંધ એકદમ પ્રબળ હોય છે અને તેની લાંબી સાંકળવાળા સંયોજનો અત્યંત સ્થાયી હોય છે. આ તફાવત બરાબર યાદ રાખી લેજો. તો હવે સમય થઈ ગયો છે બોર્ડ એક્ઝામ ક્વિક રિવિઝનનો. પોતાની સીટ બેલ્ટ બાંધી લેજો, કારણ કે પરીક્ષાના હેતુલક્ષી પ્રશ્નો માટે આ વિભાગ તમારી સ્મરણ શક્તિને કમ્પ્યુટર જેવી તેજ કરી દેશે. હું સવાલ બોલું અને તમારા મગજમાં જવાબ ઝબકવો જોઈએ. તૈયાર છો? ચાલો. પહેલું, કાર્બનના શૃંખલા બનાવવાના અદ્વિતીય ગુણને શું કહેવાય? જવાબ છે કેટેનેશન. બીજું, પૃથ્વી પર કાર્બન સંયોજનોની અંદાજિત સંખ્યા કેટલી છે? 3 મિલિયન, એટલે કે 30 લાખથી પણ વધુ. ત્રીજું, કાર્બનની સંયોજકતા કેટલી છે? 4, એટલે જ આપણે તેને ચતુઃસંયોજકતા કહીએ છીએ. ચોથું, કાર્બનના બંધ અત્યંત પ્રબળ શા માટે હોય છે? તેના એકદમ નાના કદને કારણે. અને પાંચમું, કેટેનેશનનો ગુણ ધરાવતું બીજું કયું તત્વ છે જે માત્ર 7-8 પરમાણુ સુધીની શૃંખલા બનાવે છે? જવાબ છે સિલિકોન. બસ આ 5 જવાબો પાક્કા, એટલે MCQ કે ટૂંકા પ્રશ્નોમાં તમારા માર્ક્સ ક્યાંય નહીં જાય. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મજા આવીને આજના સેશનમાં? મને આશા છે કે આજે કાર્બનનો આ સર્વતોમુખી સ્વભાવ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો તમને મારી આ ભણાવવાની સ્ટાઇલ ગમી હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા સ્કૂલના અને ટ્યુશનના મિત્રો સાથે પણ આ ચોક્કસથી શેર કરજો, જેથી એમને પણ ફાયદો થાય. જો આ ટોપિકને લઈને હજુ પણ કોઈ ડાઉટ હોય તો બિંદાસ નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. હું ચોક્કસ જવાબ આપીશ. આવનારી બોર્ડની પરીક્ષા માટે તમને સૌને બેસ્ટ ઓફ લક. જબરદસ્ત પરફોર્મ કરજો. તો મળીએ આવતા સેશનમાં. ત્યાં સુધી વાંચતા રહેજો. આવજો.